સુરતના કપડા માર્કેટમાં દુકાન ધરાવતો આપણો રાહુલ રોજ સવારે 7 વાગે ઉઠી જાય છે. 9 વાગે દુકાનનું શટર ઉંચકે છે અને રાતે 10 વાગ્યા સુધી ગાદી પર બેસી રહે છે. ગ્રાહકને માલ બતાવવાનો, પેકિંગ જાતે કરવાનો અને રાત્રે હિસાબ પણ જાતે મેળવવાનો. રાહુલ એમ માને છે કે એક માણસ રાખીશ તો મહિનાના 15,000નો પગાર આપવો પડશે ને એમના કરતા તો હું બધું જ કરી લઉં તો પૈસા બચશે. પણ મારા ભાઈ રાહુલ એ નથી સમજતો કે 15,000 બચાવવાના ચક્કરમાં તે કરોડો રૂપિયાનો ગુમાવી રહ્યો છો. ને જો તમે પણ રાહુલની જેવી જ મહેનત કરી રહ્યા છો છતાં પણ આર્થિક પ્રગતિ નથી થઈ રહી તો આ જ વિડીયો તમારા બિઝનેસની ગેમ ચેન્જર સાબિત થશે. કારણ કે આજે આપણે એક એવી સમસ્યાની વાત કરવાના છીએ જે જાણ્યા પછી તમે ક્યારેય પણ જાતે મજૂરી નહીં કરો. જ્યારે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સની શરૂઆત કરી ત્યારે તેમની પાસે કોઈ મોટો વારસો નહોતો, પણ તેમની પાસે એક જબરજસ્ત ગુજરાતી કોઠાસૂઝ હતી. ધીરુભાઈ હંમેશા માનતા હતા કે જો તમારે મોટું સામ્રાજ્ય ઊભું કરવું હોય તો તમે એકલા હાથે કામ કરવાનો મોહ છોડવો પડશે. તેમણે બહુ સ્પષ્ટ રીતે સમજી લીધું હતું કે માત્ર એકલા 24 કલાક તો હું એક મિલ કે એક ફેક્ટરી ચલાવી શકી, પણ જો મારે આખી દુનિયામાં છવાઈ જવું હોય તો મારે બીજા લોકોની સમય અને બીજા લોકોની બુદ્ધિ અને બીજા લોકોના પૈસા ઉપયોગ કરવો પડશે. આ વિચારધારા એક સામાન્ય માણસને ઉદ્યોગપતિ બનાવે છે. ચેપ્ટર 1 લેવરેજ એટલે શું? મિત્રો, સૌથી પહેલા તો સમજો કે આ લેવરેજ શબ્દનો અર્થ શું થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં લેવરેજ એટલે કે એક એવો ટેકો જેનાથી તમે ઓછા બળથી વધુ મોટું વજન ઉચકી શકો. બિઝનેસની દુનિયામાં પણ આનો અર્થ એ જ થાય છે. તમારા કામકાજને મોટું કરવા માટે બીજાના હથિયાર તરીકે ઉપયોગ કરજો. સમજો કે તમે એકલા કામ કરીને રોજ 1,000 રૂપિયા કમાવતા હોવ ને તમારા દિવસના 12 કલાક પૂરા એટલે કે તમારી કમાણી ત્યાં જ અટકી ગઈ. પણ જો તમે 10 માણસો કામે રાખીને દરેકની મહેનતમાંથી માત્ર 500 રૂપિયા કમાવ તો તમારી કમાણી 5,000 રૂપિયા થઈ જશે. આને જ કહેવાય બીજા સમયનું લેવરેજ. જ્યાં સુધી તમે આ કોન્સેપ્ટ નહીં સમજો ત્યાં સુધી તમારો વેપાર એક લિમિટની બહાર નહીં જાય. પણ માત્ર માણસો રાખીને કામ કરવું પૂરતું નથી, પૈસા પણ એ જ ગણિત છે. એ શું છે ચાલો જોઈએ આગળના ચેપ્ટરમાં. ચેપ્ટર 2 બીજાના નાણાંની જાદુ. આપણા ગુજરાતીઓ એક બહુ જ મોટી માન્યતામાં ઘર કરી ગયું છે. વેપાર હંમેશા પોતાના પૈસાથી જ કરવો. પણ ધીરુભાઈ અંબાણી આખી ગેમ બદલી નાખી. ધીરુભાઈ બેંક પાસેથી લોન લીધી અને શેર માર્કેટ દ્વારા સામાન્ય લોકો પાસેથી પૈસા ભેગા કરી અને રિલાયન્સ ઊભી કરી. આને બીજા નાણાંનું લેવરેજ કહેવાય. જ્યારે તમને બેંક પાસેથી 10% વ્યાજે પૈસા લઈ અને એ જ પૈસા તમારી બિઝનેસમાં નાખીને 20% નફો કરવાનો છે, ત્યારે તમે પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયો કાઢ્યા વગર 10%નો સીધો જ ફાયદો ઊભો થયો. દુનિયાના બધા જ મોટા ઉદ્યોગપતિઓ પછી કે એલન મસ્ક હોય કે મુકેશભાઈ અંબાણી, તેઓને આ જ રીતે પૈસાને પોતાના વેપારને વિસ્તારતા હોય છે. પણ હવે સમય બદલાય છે. હવે પૈસા અને માણસો સિવાય પણ એક બ્રહ્માસ્ત્ર માર્કેટિંગ આવ્યું છે. એ જે મફતમાં તમારો ધંધો અનેક ગણો વધારી શકે છે. એવું કર્યો જુઓ નવો મુદ્દો. ચેપ્ટર 3 ટેકનોલોજી અને મીડિયાનો તાકાત. તમે ઉબરનું નામ સાંભળ્યું છે? ઉબર એ દુનિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની છે, છતાં પણ તેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાડી નથી. તેમણે શું કર્યું? તેમણે માત્ર એક એપ્લિકેશન બનાવી અને બીજા લોકોની ગાડીઓ તથા બીજા ડ્રાઈવરનો સમયનો ઉપયોગ કર્યો. આને કહેવાય ટેકનોલોજીનું લેવરેજ. તમે એકવાર કોડ લખી નાખ્યો, સોફ્ટવેર બનાવી લો, પછી તો એક માણસ વાપરે કે 1 કરોડ માણસ વાપરે, તમારો ખર્ચ વધવાનો નથી. એની યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ પર બનાવેલા એક વિડીયો પર તમે સૂતા હો ત્યારે પણ લોકો જોતા હોય છે. આજના જમાનામાં જે વેપારીઓને ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા તે બહુ જ જલ્દી માર્કેટમાંથી ફેંકાઈ જશે. છતાં અમુક લોકો તો કેમ બધું જાતે કરવાના દોડે જ છે. તેમની પાછળનું એક મોટું મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. ચેપ્ટર 4
કંટ્રોલ છોડવાનું મનોવૈજ્ઞાનિક. અમદાવાદ કે રાજકોટમાં ઘણા વેપારીઓ તમે કહેતા સાંભળ્યા હશે કે મારા જેવું કોઈ ન કરી શકે, એટલે જ મારે બધું જાતે જ કરવું પડે છે. આ બહુ મોટી બીમારી છે. આને માઇક્રો મેનેજમેન્ટ કહેવાય. જો તમે આવું વિચારતા હોવ તો હું માર્કેટમાં જાતે જાઉં, પેકેજિંગ જાતે કરું અને ડિલિવરી પણ જાતે કરું, તો તમે તમારા મગજમાં ક્યારેય પણ ધંધો વધારવાનો માટે ફ્રીજ નહીં રહી શકો. ને જે કામ બીજા કોઈ માણસોને 10 કે 15,000 પગારમાં કરી શકતો હોય, તે કામ તમે ક્યારેય પણ જાતે ન કરવું જોઈએ. તમારો કિંમતી સમય ફક્ત ને ફક્ત વેપારીની નવી તાકાત શોધવા અને નેટવર્ક બનાવવામાં જ લાગવો જોઈએ. ને જો તમે પેકેજિંગ કરતા રહેશો તો પ્લાનિંગ કોણ બનાવશે? તો તેમની પાછળ. તો પછી આમાંથી બહાર આવવાનો રસ્તો શું છે? રસ્તો બહુ પ્રેક્ટિકલ છે. ચેપ્ટર 5. રતન ટાટા ક્યારેય ટાટા મોટર્સના શોરૂમમાં ગાડીઓ વેચતા નથી બેસતા. તેમણે એક એવી સિસ્ટમ બનાવી છે જે તેમના વગર પણ ઓટો પાયલોટ મોડ પર ચાલે છે. તમારે પણ તમારી બિઝનેસમાં આવી સિસ્ટમ બનાવવી પડશે. દરેક કામ કેવી રીતે થશે અને તેના નિયમ નક્કી કરો. માણસોને કામ સોંપો અને તેમને ભૂલ કરવાની છૂટ આપો અને ધીમે તમારી જાતને ઓપરેશન બહાર કાઢો. જ્યાં સુધી તમે જાતે જ બધું કામ કરવાનો મોહ છોડી અને એક એવી વ્યવસ્થા નહીં બનાવો જે તમારા વગર પણ ચલાવતી હોય, ત્યાં સુધી તમારો વેપાર ક્યારેય પણ એક દુકાનમાંથી મોટી કંપની નહીં બની શકે. જો તમારે આ લેવરેજના કોન્સેપ્ટને મૂળમાંથી સમજવો હોય તો હું તમને એક અદ્ભુત પુસ્તક વાંચવાની સલાહ આપું. પુસ્તકનું નામ છે ધ આલ્કેમિસ્ટ ઓફ નવલ રવિકાંત. આ પુસ્તકમાંથી શીખવા જેવી 3 પ્રેક્ટિકલ વાતો. 1. પૈસા પાછળ નહીં પણ સંપત્તિ પાછળ ભાગો. સંપત્તિ એ જ છે તમે સૂતા હોવ ત્યારે પણ તમારા માટે કમાણી કરતી રહે છે, જ્યારે પૈસા માત્ર તમારા સમયની કિંમત છે. 2. લેવરેજના 4 પ્રકાર છે: માણસ, પૈસા, કોડ અને મીડિયા. આજના સમયના કોડ અને મીડિયા એવા લેવરેજ છે જેના તમારે કોઈ પણ પરવાનગીની જરૂર નથી પડતી. 3. બધું જ જાતે કરવાનું છોડો. તમારે સમયની 1 કલાકની કિંમત નક્કી કરો ને જો કામ તમારી કિંમત કરતા સસ્તામાં થતું હોય તો તરત જ આઉટસોર્સ કરી દો. ટૂંકમાં કહું તો બીજાનો સમય, નાણાં અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જ એક સામાન્ય વેપારીને મહાન ઉદ્યોગપતિ બનાવે છે. હું તમને એક પ્રેક્ટિકલ ચેલેન્જ આપું છું. આવતીકાલે જ્યારે તમે તમારી દુકાન કે ઓફિસ પર જાઓ ત્યારે એક એવું જ કામ શોધી કાઢો કે જે તમે રોજ કરો છો, પણ જે તમારા સિવાય બીજું પણ કોઈ સરળતાથી કરી શકે છે, અને કાલથી એ જ કામ બીજાને સોંપી દો. નીચે કોમેન્ટ કરી અને મને સાચું કહેજો, તમે ક્યારેય પણ બધું જ કામ જાતે કરો છો કે બીજાને સમય અને ટેકનોલોજીને વાપરતા શીખી ગયા છો? સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બિઝનેસ એટલે હિંમત. જય ગરવી ગુજરાત.